નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સની અંદર જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને માર્ચ 2023માં જે લોકો બોર્ડની પરીક્ષા આપવાના છે એ વિદ્યાર્થીઓ અહીંયા કોમેન્ટ કરીને કહેતા હતા કે સર તમે એકાઉન્ટ અને સ્ટેટના જે આઈએમપી આપ્યા એના પર અમે તમારા 3000 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરી દીધો છે, તો તમે અમને અર્થશાસ્ત્રના આઈએમપી ક્યારે આપશો? ઇવન જે લોકોને આર્ટ્સ રાખેલું છે એ લોકોએ બી જો કદાચ અર્થશાસ્ત્ર રાખ્યું હોય તો આ આઈએમપી ક્વેશ્ચન્સ એ લોકોને ઉપયોગી થશે। તો આજે આપણે માર્ચ 2023 અર્થશાસ્ત્રના આઈએમપી ક્વેશ્ચન્સ જોઈશું બધા જ વિભાગ માટેના, मतलब कि ए અને બી કયા કયા ચેપ્ટર્સ તમારે રેડી કરવાના એનું થોડુંક ડિસ્કશન કરશું, ક્યાંથી ચર્ચા કરવાની, मतलब ક્યાંથી તૈયારી કરવાની એ પણ આપણે જોઈશું। અને સી, ડી અને ઈ એ જે વિભાગ છે એના હું તમને ક્વેશ્ચન્સ પણ આઈએમપી આપીશ અને તમને બ્લુપ્રિન્ટ બી સમજાવતો જઈશ, જેથી કરીને તમારી બોર્ડની પરીક્ષામાં તમને કોઈ વાંધો ના આવે। હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર બી આપણે 3000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને વિશ્વાસ છે કે તમે ઝડપથી 3000 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરી દેશો। જેવો તમારો 3000 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ થઈ જશે એના બીજા દિવસે તમારો અંગ્રેજી, બીએ અને ગુજરાતી આમાંના કોઈ એક વિષયનું તમને આઈએમપી ક્વેશ્ચન્સ આપવામાં આવશે, જેથી કરીને માર્ચ 2023ની બોર્ડની પરીક્ષામાં તમે સારું પરફોર્મન્સ આપી શકો। હવે આપણે શરૂઆત કરીએ એ પહેલા માર્ચ 2023 બોર્ડની પરીક્ષા અર્થશાસ્ત્ર વિભાગે 10 ગુણનો તમને પૂછાશે, એમસીક્યુ હશે, તો એની માટે તમારે બધા જ પ્રકરણ કરવાના છે। કેમ કે એની અંદર દર વખતની જેમ કોઈ બી ચેપ્ટર્સમાંથી સાહેબને જે પ્રમાણે ઈચ્છા થાય એ પ્રમાણે એમસીક્યુ આવતા હોય છે। તો બોર્ડના પ્રશ્નપત્રમાં નંબર 1 થી 10 ની અંદર એ આવશે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ચેપ્ટર છે। 11 ચેપ્ટરમાંથી બની શકે કે કોઈ એક ચેપ્ટરના 2 આવે તો કોઈ ચેપ્ટરના ના પણ આવે, આવી શક્યતાઓ દર વખતે થતી હોય છે, એટલે તમારે 11 ના કરી દેવાના। આપણા જે બોર્ડના બાહુબલીના સેશન્સ શરૂ થશે વન શોટ આવતીકાલથી, તો એની અંદર તમને આ એમસીક્યુની પ્રિપરેશન કરાવવામાં આવશે, એટલે તમને એની અંદર વાંધો આવે નહીં। જો વિભાગ બી જે છે 10 ગુણનો, એની અંદર બી 11 થી 20, તો એમાં બી તમારે બધા જ પ્રકરણ રેડી કરવા પડશે। દરેકની અંદર સ્વાધ્યાયની અંદર બી થોડા થોડા પ્રશ્ન આપેલા છે, એને તમે તૈયાર કરી લો। ઇવન આપણું જે દેવ સત્ય પેપર સેટ છે એના જે પ્રશ્ન છે આવા એક એક વાક્યના, એને તમે તૈયાર કરી લેશો તો ડેફિનેટલી આના 10 માર્ક્સ તમારા કવર થઈ જશે। આની માટેના સેશન્સ વગેરે હશે તો તમને જરૂરથી નોટિફિકેશન મળશે, પણ ચેનલ ખાલી તમારે સબસ્ક્રાઇબ કરેલી રાખવાની, આ વ્હાઇટ કલરનું બટન આપેલું છે એને દબાવી દો, બેલ આઇકન દબાવી દો, જેથી કરીને બોર્ડની પરીક્ષાની માટેના કોઈ બી અગત્યનો વિડીયો આવે તો તમને એનું નોટિફિકેશન મળી શકે। હવે આપણે વાત કરીએ વિભાગ સી કે જે તમને 28 ગુણનો પૂછાશે, ટોટલ 14 પ્રશ્ન હશે, બરાબર। તો બોર્ડના પ્રશ્નપત્રમાં નંબર 21 થી 34 ની અંદર એ પૂછાશે, દરેકના 2 ગુણ હશે, એટલે 14 પ્રશ્ન થયા। આની અંદર હું તમને થોડુંક ડિટેલ એનાલિસિસ આપી શકું છું કે પ્રકરણ નંબર 1 માંથી તમને 1 પ્રશ્ન પૂછાશે, 3 બીજા પ્રકરણનો નહીં આવે, ચોથાની અંદરથી 2 પ્રશ્ન પૂછાશે, 5મામાંથી 2 પૂછાશે, 6ઠ્ઠામાંથી 2 પૂછાશે, 7મામાંથી 1, 9મામાંથી 2, 10મામાંથી 1, 11માથી 2 પૂછાશે અને એમાં પણ એકની અંદર તમને ઓપ્શન આપશે, આ ફૂંદડીનો મતલબ એ થશે। તો આ પ્રમાણે તમારે વિભાગ સી ના 28 ગુણની તૈયારી કરવાની છે। હવે કયા કયા ક્વેશ્ચન્સ અગત્યના છે એ બી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ। પહેલું પ્રકરણ જે તમારું છે અર્થશાસ્ત્રમાં આલેખ, આની અંદર છે ને અહીંયા પ્રોબેબલ આનો નંબર્સ આપેલો છે કે તમને બોર્ડના પેપરમાં આ જે ચેપ્ટરનો પ્રશ્ન છે એ કયા નંબરમાં જોવા મળી શકે, તો 21 નંબરની અંદર। કયા કયા અગત્યના છે? ટોટલ 7 પ્રશ્ન અહીંયા કાઢેલા છે કે કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ અંગેના ભયસ્થાનો જણાવો, ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગ અંગેના ભયસ્થાનો જણાવો, આકૃતિના પ્રકાર જણાવો, આલેખના પ્રકાર જણાવો, અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ જણાવો। કોઈ પણ 4 મુદ્દા લખવાના 2 માર્ક્સમાં તમને પૂછી શકે। ડેટા સીડી વિશે ટૂંક નોંધ લખવાનું પૂછી શકે। વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ કઈ છે એવું પણ તમને પૂછી શકે। ટોટલ 7 પ્રશ્ન છે, આટલા રેડી કરી દેશો તો શક્ય છે કે તમારા 2 માર્ક્સ સિક્યોર થઈ જાય। પ્રકરણ નંબર 3 નાનું અને ફુગાવો, એની અંદર બી મોસ્ટ પ્રોબેબલ 22મા નંબરની અંદર તમને આ ચેપ્ટરનો ક્વેશ્ચન્સ જોવા મળે છે। ટોટલ 5 પ્રશ્ન આપણે અહીંયા રાખેલા છે। નાણાના પ્રકારો જણાવો, ફુગાવાના લક્ષણો જણાવો, આ બી એક અગત્યનો છે। દાબેલો ફુગાવો એટલે શું? એક બી વખત પૂછાયો નથી પણ પૂછાઈ શકે છે। માંગ પ્રેરિત ફુગાવો એટલે શું સમજાવો, અને સાટા પ્રથાની મર્યાદા, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને કેટલી બધી વખત બોર્ડની અંદર રિપીટ પણ થયેલો પ્રશ્ન છે। 2 માર્ક્સમાં આવે, કાં તો 3 માર્ક્સમાં આવે, કાં તો પછી મોટા પ્રશ્ન 5 માર્ક્સની અંદર બી આવા ક્વેશ્ચન્સો જોવા મળતા હોય છે, એટલે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ આ ચેપ્ટરનું મહત્વ વધારે છે।
ત્યારબાદ પ્રકરણ નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ, એની અંદરથી 2 પ્રશ્ન પૂછાઈ શકે છે. 23 અને 24 નંબરના પ્રશ્ન તમને આના હોઈ શકે. તો એમાંનો જો ટોટલ આપણે જોઈએ તો અલગ અલગ પ્રશ્ન લીધેલા છે. નંબરની અંદર થોડીક મિસ્ટેક થઈ છે, આપણે જોતા જઈએ. મધ્યસ્થ બેંકની નાણાકીય નીતિની ગુણાત્મક સાધનો પર ટૂંક નોંધ લખો. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ સમજાવો. સરકારની બેન્કર તરીકે આરબીઆઈનું કાર્ય શું છે, અથવા તો મધ્યસ્થ બેંક એ સરકારની બેંક છે, સમજાવો. આવું બી તમને પૂછાઈ શકે. બેંક શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયો એવું તમને પૂછાઈ શકે. 5મા નંબરની અંદર મધ્યસ્થ બેંકના કાર્યો તમને પૂછાઈ શકે. 6થો નંબર છે આ, અને આ 7મો નંબર છે. વેપારી બેંક અને મધ્યસ્થ બેંકનો તફાવત પૂછાઈ શકે, અને રિકરિંગ થાપણો એટલે શું એવું પણ તમને પૂછાઈ શકે. તો ટોટલ 7 પ્રશ્ન આ ચેપ્ટરમાંથી લીધેલા છે. પ્રકરણ નંબર 5 ગરીબીની વાત કરીએ તો જેની અંદરથી બી 25 અને 26 નંબરની અંદર તમારા બોર્ડના પેપરની અંદર પ્રશ્ન આવી શકે છે. કેટલા અગત્યના છે એ બી આપણે જોઈ લઈએ. ભાઈ ગરીબીનો આધુનિક અભિગમ જણાવો. સાપેક્ષ ગરીબીનો ખ્યાલ ઉદાહરણ સહિત સમજાવો. ગરીબી રેખા એટલે શું અને તેની મર્યાદા, આ એક અગત્યનો પ્રશ્ન છે. ગરીબી નિવારણમાં શિક્ષણનું મહત્વ. પ્રધાનમંત્રી રોજગાર યોજના વિશે ટૂંક નોંધ લખો. આ આપણો 7મો પ્રશ્ન છે, અને આ 8મો પ્રશ્ન છે. બરાબર, આ નંબર આમ મિસ્ટેક થયેલી છે. 6થો છે, આ 6થો પ્રશ્ન છે, અને આ 7મો પ્રશ્ન છે. આપણે વ્યવસ્થિત એને લખી દઈએ એટલે તમને કન્ફ્યુઝન ના થાય. બરાબર, આ જે છે એ તમારો 6થો પ્રશ્ન છે, અને આ તમારો 7મો પ્રશ્ન છે. કયો છે તો અપેક્ષિત આયુષ્ય એટલે શું અને સ્વરોજગારી અને વેતનયુક્ત રોજગારીનો અર્થ આપો. તો ટોટલ 7 પ્રશ્ન બી આ પ્રકરણ નંબર 5 માંથી લીધેલા છે. આ ચેપ્ટર બી અગત્યનું છે. આની અંદરથી 5 માર્ક્સનો મોટો પ્રશ્ન પણ પૂછાતો હોય છે દર વખતે. તો તમારે આ ચેપ્ટર ખાસ તૈયાર કરી લેવાનું. પ્રકરણ નંબર 6 બેરોજગારીની વાત કરીએ તો એની અંદરથી બી 2 પ્રશ્ન પૂછાઈ શકે. 27 અને 28 કયા કયા અગત્યના છે? ટોટલ 5 પ્રશ્ન અહીંયા લીધેલા છે. ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો, આવું તમને પૂછાઈ શકે. પ્રચ્છન્ન બેરોજગારીનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો, આવું પણ આવી શકે. ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે, આવો બી ક્વેશ્ચન્સ તમને આ વર્ષની પરીક્ષામાં જોવા મળી શકે છે. પ્રધાનમંત્રી કૃષિ યોજના ક્યારે અને ક્યાં ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી, આવું બી પૂછાઈ શકે. અને રાજકૃષ્ણ સમિતિએ રજૂ કરેલા બેરોજગારીના માપદંડોના નામ તમને પૂછવા શકે 2 માર્ક્સની અંદર. બરાબર, એટલે ટૂંકમાં તમારે લખવાનું હોય. પ્રકરણ નંબર 7 વસ્તી, એની અંદરથી બી 29 નંબરનો પ્રશ્ન આવી શકે છે. ટોટલ આપણે 6 પ્રશ્ન આના લીધેલા છે. પહેલું છે ઉત્પાદક અને અનુત્પાદક વસ્તી એટલે શું, 2 માર્ક્સની અંદર ટૂંકમાં લખવાનું. વસ્તી નિયંત્રણના 2 ઉપાયો સમજાવો. 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે શા માટે ઓળખવામાં આવે છે, આવું બી તમને પૂછી શકે. મૃત્યુદરનો અર્થ, બાળ મૃત્યુદર સમજાવો. જન્મદર નો અર્થ સમજાવો, ખાલી અર્થ લખવાનો, એવું બી તમને પ્રકરણ 7 ની અંદરથી પૂછાઈ શકે છે. પ્રકરણ નંબર 9 વિદેશ વેપાર, એમાંથી 30 અને 31 નંબરના ક્વેશ્ચન્સ તમને જોવા મળી શકે છે. તો એની અંદર આપણે ટોટલ 6 પ્રશ્ન લીધેલા છે. આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત ચર્ચો. વિકાસલક્ષી આયાતો એટલે શું, એવું બી તમને પૂછાઈ શકે. લેણદેણની તુલાનો અર્થ પૂછાઈ શકે. વેપાર તુલાનો અર્થ પૂછાઈ શકે. લેણદેણની તુલાને અસર કરતા કોઈ પણ 4 પરિબળો, એના વિશે બી પૂછાઈ શકે. અને વેપાર તુલા અને લેણદેણની તુલા વચ્ચેનો તફાવત, આવો બી તમને 2 માર્ક્સની અંદર આ પ્રકરણમાંથી આવી શકે છે. પ્રકરણ નંબર 10 ઉદ્યોગ ક્ષેત્ર, એની અંદરથી બી 32 નંબરનો ક્વેશ્ચન્સ આવવાની શક્યતા છે, તો ખાસ અને તૈયાર કરજો. નાના પાયાના ઉદ્યોગો વિકેન્દ્રીકરણમાં કઈ રીતે ઉપયોગી છે, આવું તમને પૂછાઈ શકે. માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર જણાવો. સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કોને કહેવાય? ઔદ્યોગિકરણથી કેવી રીતે સમાજના માળખામાં ફેરફાર કરી શકાય? ખેતીના આધુનિકરણમાં ઉદ્યોગો કઈ રીતે ઉપયોગી છે? અને સંયુક્ત મૂડી કંપનીના ઉદાહરણ આપો, આવો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે. આ 2 માર્ક્સના નાના પ્રશ્ન છે. પ્રકરણ નંબર 11 ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો, જેની અંદરથી 33 અને 34, એમાં 33 ની અંદર તમને આ જ ચેપ્ટરનો બીજો પ્રશ્ન અથવામાં આપી શકે છે. વીજળી કેટલી રીતે મેળવી શકાય? 2001ની વસ્તી ગણતરી મુજબ નગરની વ્યાખ્યા આપો, આ એકવાર બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. શહેરીકરણની વ્યાખ્યા આપો. સ્થળાંતરણના સામાજિક કારણો સમજાવો, આવું બી તમને પૂછાઈ શકે. આરોગ્ય એટલે શું, આર્થિક વિકાસમાં તેનો ફાળો જણાવો, આવો પ્રશ્ન પણ તમને આવી શકે છે. તો આ આપણી વાત થઈ વિભાગ સી ની, કે જેની અંદર તમને 2 માર્ક્સના પ્રશ્ન પૂછાતા હતા. હવે આપણે જોઈએ કે ભાઈ તમારો વિભાગ ડી જે ટોટલ 27 માર્ક્સનો છે, તો એની અંદર તમને 3 ગુણના પ્રશ્ન પૂછાશે, એટલે ટોટલ 9 પ્રશ્ન હશે. કયા કયા ચેપ્ટર એની માટે અગત્યના છે? એક તો બીજું, ત્રીજું, ચોથું, છઠ્ઠું, 7મું, 8મું, 9મું, 10મું અને 11મું. 1 2 3 4 5 6 7 8 અને 9, આ દરેકની અંદરથી એક પ્રશ્ન તમને પૂછવામાં આવશે. જેમાં સ્ટાર માર્ક કરેલું છે એમાં તમને ઇન્ટરનલ ઓપ્શન પણ આપશે. હવે આપણે જોઈએ પ્રકરણ નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો.
તો એની અંદર પ્રશ્ન નંબર 35 ની અંદર તમને જોવા મળે વિભાગ ડી ની અંદર માનવ વિકાસાંક એટલે શું, તેના ઘટકો ચર્ચો. 3 માર્ક્સનો આ પ્રશ્ન અગત્યનો છે, ખાસ અને તૈયાર કરી લેવાનો તમારી આ વખતની બોર્ડની પરીક્ષા માટે. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવતના કોઈ પણ 6 મુદ્દા તમને પૂછાઈ શકે. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ જણાવો, આવું બી પૂછાઈ શકે. આર્થિક વિકાસનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું, તેના ઘટકો ચર્ચો. અને આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ચર્ચો. આવું બી તમને આ પ્રકરણ 2 ની અંદરથી 3 માર્ક્સના પ્રશ્ન આવી શકે છે. પ્રકરણ નંબર 3 નાણું અને ફુગાવો, એમાં બી 36 નંબરનો પ્રશ્ન આવી શકે છે. નાણાંના કાર્ય 3 માર્ક્સનો થોડોક મોટો પ્રશ્ન. સાટા પ્રથાની મર્યાદાઓ પૂછાઈ શકે. નાણાંનો અર્થ આપી તેનો ઉદ્ભવ અને વિકાસ પર નોંધ પૂછાઈ શકે. આ અગત્યનો છે. ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. આ વર્ષ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ અને તૈયાર કરી લેજો. નાણાંના મૂલ્ય સંગ્રહના કાર્યો ચર્ચો, આવો બી પ્રશ્ન તમને આવી શકે છે. પ્રકરણ નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિમાંથી બી 3 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાવાની શક્યતા છે. તો શાક સર્જન ટૂંકમાં સમજાવો, વેપારી બેંકના કાર્યો સમજાવો, બેંક રેટ વિશે ટૂંક નોંધ લખવાનું તમને પૂછી શકે છે. રિઝર્વ બેંકના નાણાકીય કાર્યો સમજાવો, આવું તમને પૂછી શકે. અને વેપારી બેંકો દ્વારા સ્વીકારાતી જુદા જુદા પ્રકારની થાપણો સમજાવો, આવો બી 3 માર્ક્સનો ક્વેશ્ચન તમને આ ચેપ્ટરમાંથી આવી શકે છે. પ્રકરણ નંબર 6 બેરોજગારીની અંદરથી બી 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછવાની શક્યતા છે 38 નંબરની અંદર. તો ભારતમાં બેરોજગારીના કારણો કોઈ પણ 3 જણાવવાનું. ભારતમાં બેરોજગારી ઘટાડવાના ઉપાયો સમજાવો, કોઈ પણ 3. અર્ધ બેરોજગારીનો ખ્યાલ વિગતે સમજાવો. પ્રચ્છન્ન બેરોજગારીનો ખ્યાલ ઉદાહરણ સહિત સમજાવો. ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે, આવું બી તમને પૂછી શકે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર માટે જવાબદાર છે, સમજાવો. અને ઘર્ષણજન્ય બેરોજગારીનો ખ્યાલ ઉદાહરણ સહિત સમજાવો. જો દરેક પ્રકરણમાંથી 5-7 ક્વેશ્ચન્સ આપણે લીધેલા છે, એટલા તો તમારે ખાસ તૈયાર કરી લેવાના. બીજું બધું તૈયાર કરવાનું, પણ આ આઈએમપી ક્વેશ્ચન્સ પર ફોકસ વધારે રાખવાનું, કેમ કે આઈએમપી ક્વેશ્ચન્સ દિવાલીપુરા યુથ દ્વારા આપેલા છે. ઘણા બધા ટીચર્સો સાથે બેસીને ચર્ચા કરીને એનાલિસિસ કરીને આ ક્વેશ્ચન્સનું સિલેક્શન થતું હોય છે, જેથી કરીને તમને મોસ્ટ ઇફેક્ટિવ રિઝલ્ટ તમને મળે. તો ખાસ અને તૈયાર કરજો. બીજું બધું ભલે તમે તૈયાર કરો, પણ આ ક્વેશ્ચન્સ પર ફોકસ તમારે વધારે રાખવાનું છે. તો આ આપણા પ્રકરણ 6 ની વાત થઈ ગઈ. પ્રકરણ નંબર 7 વસ્તી, એની અંદરથી બી 39 નંબરની અંદર 3 માર્ક્સનો ક્વેશ્ચન્સ આવી શકે છે. નીચા મૃત્યુદરના કારણો જણાવો. વસ્તી વિસ્ફોટ વિશે ટૂંક નોંધ લખો, આવું પૂછી શકે. ભારતમાં ઊંચા જન્મદર માટે જવાબદાર આર્થિક પરિબળો સમજાવો, આવું બી તમને પૂછી શકે. અને ભારતમાં વસ્તીના વલણો અને વસ્તી નિયંત્રણના ઉપાયો, આવું બી તમને 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. પ્રકરણ નંબર 8 કૃષિ ક્ષેત્ર, એમાંથી બી 40 નંબરની અંદર તમને 3 માર્ક્સનો એક ક્વેશ્ચન આવી શકે છે. કયો અગત્યનો છે, ટૂંક નોંધ લખો. હરિયાળી ક્રાંતિ, કૃષિનું મહત્વ સ્પષ્ટ કરતા 3 મુદ્દાની ચર્ચા કરો, આ બી અગત્યનો પ્રશ્ન છે. ટૂંક નોંધ લખો. પાકની ફેરબદલી, નીચી ખેત ઉત્પાદકતાના કારણો સમજાવો, આવું બી તમને પૂછાઈ શકે. અને ભારતમાં ખેત ઉત્પાદકતા વધારવા કોઈ પણ 3 સંસ્થાકીય સુધારાઓ ચર્ચો, આવું બી તમને આની અંદરથી આવી શકે છે. ત્યારબાદ પ્રકરણ નંબર 9 વિદેશ વેપાર, એમાંથી બી તમને 3 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછવાની શક્યતા છે. પ્રશ્ન નંબર 41 ની અંદર ઓપ્શન્સ તમને આપશે. આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત તમને ચર્ચવાનું, એવું તમને આપી શકે. વિદેશ વેપારના કારણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હુડિયામણ દરનો ખ્યાલ સમજાવો. લેણદેણની તુલના ચાલુ ખાતા અને મૂડી ખાતાનો તફાવત સ્પષ્ટ કરો, આવું બી પૂછાઈ શકે. લેણદેણની તુલના ચાલુ ખાતા અને મૂડી ખાતાની સમજૂતી આપો, આવું પણ તમને પૂછાઈ શકે. બરાબર, આ ચાલુ ખાતું છે, બરાબર છે, થોડુંક ટાઇપોગ્રાફિકલ મિસ્ટેક હતી. ચલો, પ્રકરણ નંબર 10 ઉદ્યોગ ક્ષેત્ર, એની અંદરથી બી 42 નંબરની અંદર તમને 3 માર્ક્સનો ક્વેશ્ચન આવી શકે છે. નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ સ્પષ્ટ કરો. વિશિષ્ટ આર્થિક વિસ્તારનું મહત્વ સ્પષ્ટ કરો. ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ ચર્ચો. અને મૂડીરોકાણના કદના આધારે, માલિકીના આધારે, ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે ઉદ્યોગોના પ્રકારની ચર્ચા કરો. આ 4 પ્રશ્ન અગત્યના છે આ ચેપ્ટરની અંદરથી. પ્રકરણ નંબર 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો, એમાં બી 43 નંબરની અંદર તમને આવી શકે છે. તો ખાસ 3 માર્ક્સના ક્વેશ્ચન આ ચેપ્ટરના બી રેડી કરજો. સ્થળાંતરનો અર્થ આપી તેના નકારાત્મક અસરો ચર્ચો. શહેરીકરણની હકારાત્મક અસરો વિશે ચર્ચા કરો. શહેરીકરણની નકારાત્મક અસરો વિશે ચર્ચા કરો. અને સ્થળાંતરનો અર્થ આપી તેના પ્રકારો ચર્ચો. અને ભારતમાં રેલવેનો વિકાસ, આવું બી તમને પૂછાઈ શકે. ઓલમોસ્ટ આ બંને ક્વેશ્ચન સેમ છે, આ ક્વેશ્ચન્સ પણ સેમ છે. તો એક જેવા જ પ્રશ્ન છે, પણ તમને અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. હવે આપણે વાત કરીએ કે વિભાગ ઈ
કે જેની અંદરથી 5 ગુણના તમને 5 પ્રશ્ન પૂછાય છે. એટલે ટોટલ આ જે વિભાગ છે એનું વેટેજ 25 માર્ક્સનું છે. તો અગત્યનું તો છે જ, પણ એની માટે કયા કયા ચેપ્ટર કરવાના રેડી એ પહેલાં થોડુંક આપણે ડિટેલ્સ જોઈ લઈએ. ભાઈ આની અંદર 44 થી 48 નંબરની અંદર તમને પૂછશે અને એમાં પણ 48 નંબરની અંદર તમને ખબર છે કે કોઈ ડેટા આપેલા હશે, એનું વિશ્લેષણ તમને કરવાનું હશે, કાં તો પછી એના આધાર પર કોઈ સ્તંભ આલેખ આપેલો હોય એનું તમારે વિશ્લેષણ કરવાનું હોય, આવું બધું તમને પૂછાશે. તો એ હું તમને આગળ બતાવું છું. એક ફિક્સ થઈ ગયો આપણો 48 નંબર. સાથે સાથે એક પ્રશ્ન તમારો કોઈ બી ફરતા ચેપ્ટરનો હશે. ફરતા ચેપ્ટરનો મતલબ કે ફિક્સ નથી, એ બીજા ચેપ્ટરનો હોઈ શકે, ત્રીજાનો હોઈ શકે, છઠ્ઠાનો હોઈ શકે, 10માનો હોઈ શકે, કોઈ બી પ્રકરણની અંદરથી પૂછાઈ શકે છે. તો એ અગત્યનું છે. હા, 5મા ચેપ્ટરનો એક ક્વેશ્ચન તમને જોવા મળશે, 7માનો એક જોવા મળશે, 8માનો એક જોવા મળશે. આ 3 ફિક્સ છે. 11માનો બી મોસ્ટ પ્રોબેબલ તમને જોવા મળતો હોય છે. 7માની અંદરથી વિશ્લેષણ ના પૂછે તો તમને બીજા કોઈ ચેપ્ટરનો ક્વેશ્ચન પૂછાતું હોય છે. મતલબ કે આના 25 માર્ક્સ રેડી કરવા માટે ઓલમોસ્ટ આટલા ચેપ્ટરના તમારે અગત્યના મોટા પ્રશ્ન રેડી કરવા પડશે. જોઈ લઈએ આપણે પ્રકરણ નંબર 2, 3, 6, 10 આટલા પ્રકરણમાંથી આપણે ટોટલ 5 અગત્યના ક્વેશ્ચન્સ કાઢેલા છે કે જે રિપીટિવલી બોર્ડમાં પૂછાતા હોય છે. તો આ 4 ચેપ્ટરના કમ્બાઇન ક્વેશ્ચન્સ છે, તૈયાર કરી લેવાના. પ્રશ્ન નંબર 44ની અંદર એ આવી શકે છે. ફુગાવાનો અર્થ આપી તેના કારણો ચર્ચો, વિનિમય પ્રથાનો અર્થ આપી તેના ફાયદા અને મર્યાદાઓની ચર્ચા કરો, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો અર્થ આપી તે બંનેનો તફાવત આપો, ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવાનો કોઈ પણ 5 ઉપાયો વિગતે ચર્ચાઓ અને ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાંની ચર્ચા કરો. આ 5માંથી કોઈ એક ક્વેશ્ચન્સ આવી શકે છે. આ બધા ચેપ્ટર્સનું ભેગા અલગ એક ક્વેશ્ચન્સ લીધેલા છે. પ્રકરણ નંબર 5માંથી મોસ્ટ પ્રોબેબલ એક ક્વેશ્ચન્સ તમને જોવા મળશે. એ બની શકે કે ગરીબીના કારણો પૂછાઈ શકે, ગરીબીના નિર્દેશકો ચર્ચો એવું પૂછી શકે, કાં તો ગરીબી દૂર કરવાના ઉપાયો જણાવો એવું બી તમને 5 માર્ક્સની અંદર આવી શકે છે. પ્રકરણ નંબર 7 વસ્તી, એમાંથી બી 2 અગત્યના ક્વેશ્ચન છે, કેમ કે 3 માર્ક્સમાં બી આપણે ઘણા બધા પ્રશ્ન આ ચેપ્ટરના લઈ લીધા. એ જ ચેપ્ટર તમને 5 માર્ક્સમાં બી પૂછાઈ શકે. તો 2 પ્રશ્ન બાકી છે કે ભાઈ જન્મદરનો અર્થ આપી ઊંચા જન્મદરના કારણો ચર્ચો અને વસ્તી નિયંત્રણના ઉપાયો ચર્ચો. આ બી અગત્યનો છે. તમને 5 માર્ક્સની અંદર આ 2માંથી કોઈ એક ક્વેશ્ચન્સ આ વર્ષે જોવા મળી શકે છે. પ્રકરણ નંબર 8 કૃષિ ક્ષેત્ર, એમાંથી બી 3 ક્વેશ્ચન્સ આપણે લીધેલા છે. ખેત ઉત્પાદન વધારવાના ઉપાયો ચર્ચો, કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતાના કારણો. આ કેટલી બધી વખત બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, આ વર્ષે પૂછવાના ચાન્સીસ છે, તૈયાર કરી લેજો. ભારતમાં 1996 દરમિયાન અપનાવેલ આધુનિક ખેતીના અભિગમની વિસ્તૃત ચર્ચા કરો. આવો બી ક્વેશ્ચન્સ તમને આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો પૂછાઈ શકે છે. જો હવે છેલ્લો જે તમારો પ્રશ્ન છે 48 નંબરની અંદર, એની અંદર તમને સાદી સ્તંભ આકૃતિ કાં તો પાસેની સ્તંભ આકૃતિ એના આધારિત તમને કોઈ ક્વેશ્ચન્સ પૂછશે. મેં 3 ક્વેશ્ચન સિલેક્ટ કરેલા છે, એનો તમારે નોટ ડાઉન કરી લેજો. ભાઈ ભારતીય વસ્તી ગણતરીના અહેવાલ આપેલો છે, એની મુજબના અમુક ડેટા આપેલા છે. તો આ માહિતી ઉપરથી સમય આધારિત રેખાકૃતિ દોરી તેનું વિશ્લેષણ કરો. આ ટાઈપનો ક્વેશ્ચન્સ તમને 5 માર્ક્સમાં એક તો પૂછાશે બોર્ડના પેપરની અંદર. છેલ્લો તમે જોશો ને તેવું તમને આવું આપેલું છે, કાં તો આવું પૂછે નીચે આપેલ આંકડાકીય માહિતીને સ્તંભાકૃતિમાં રજૂ કરી તેનું વિશ્લેષણ કરો. વર્ષ આપેલા છે, કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ આપેલું છે, એના આધાર પર તમારે સ્તંભાકૃતિ દોરીને વિશ્લેષણ કરવાનું હોય. કાં તો પછી આ ઓગસ્ટ 20માં પૂછાયો હતો, ભારતની કુલ વસ્તીમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ આપેલું છે અને એની પાસેની સ્તંભ આકૃતિ દોરી અને એનું વિશ્લેષણ તમારે કરવાનું છે. તો આ ટાઈપના ક્વેશ્ચન્સ ડેફિનેટલી 5 માર્ક્સનો તમને એક આવશે. આપણે વિભાગ સી ની પણ ચર્ચા કરી, વિભાગ ડી ની પણ ચર્ચા કરી અને વિભાગ ઈ ની પણ ચર્ચા કરી. એ અને બી માટે કેવી રીતે તૈયારી કરવાની, કયા પ્રકરણ પર ફોકસ વધારે રાખવાનું એ પણ આપણે ચર્ચા કરી. મતલબ કે તમારા બધા જ વિભાગ માટેના મોસ્ટ પ્રોબેબલ ક્વેશ્ચન્સ તમને મળી ગયા છે. હવે તમારો રોલ ચાલુ થાય છે કે તમે માર્ચ 2023માં આ પ્રશ્નોનો કેવી રીતે ઉપયોગ કરો છો અને કેટલા માર્ક્સ લઈને આવો છો. તમારા ઇકોનોમિક્સની અંદર એટલે કે અર્થશાસ્ત્રમાં કેટલો ટાર્ગેટ છે, 100 આઉટ ઓફ 100 પણ આવા ક્વેશ્ચન્સને રેડી કરીને તમે લાવી શકો છો. તમે મને ખાલી નીચે પ્રોમિસ આપો કે સર હું 100માંથી 100 ઇકોનોમિક્સની અંદર લાવીને બતાવીશ. દર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓને આવે છે, તમારા પણ આવશે. ખાલી તમારે મને પ્રોમિસ આપવાની છે કે સર આ ક્વેશ્ચન્સને હું રેડી કરીશ, દેવ સત્ય પેપર સેટ પર ફોકસ કરીશ, ઇવન આપણી ચેનલના ગાઈડન્સને ફોલો કરીશ અને 100 આઉટ ઓફ 100નો ટાર્ગેટ મારો એચીવ કરીશ.
તો એ નીચે મને ખાલી કોમેન્ટની અંદર કહેવાનું છે. વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક કરજો. તમારી બહેનપણી મિત્ર કોઈ હોય તો એને શેર કરજો. બરેલા વૃત્તિ ના રાખતા કે એના મારાથી વધારે માર્ક્સ આવી જશે. ના, આપણે કોમ્પિટિશન આપણા મિત્રો જોડે ના કરવાની હોય, બીજા જિલ્લાના છોકરાઓ જોડે કરવાની હોય. એ પાસ થવો જોઈએ યાર, એ ફેલ ના થવો જોઈએ. તો એને શેર કરી આપો જેથી કરીને એના પણ માર્ક્સ આવી જાય. ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અહીંયા વ્હાઇટ કલરનું બટન આપેલું છે, એને દબાવી દો, બેલ આઇકન દબાવી દો જેથી કરીને તમને નોટિફિકેશન મળી શકે અને આગળ પણ તમારા માટેનો કોઈ વિડીયો આવે તો તમે જોઈ શકો. આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.